दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા કઈ રીતે થાય, શુક્રકોષ જનન ઉપર કયા કયા અંતઃસ્ત્રાવો અસર કરે છે અને આ ઉપરાંતમાં શુક્રકોષોનું વહન કઈ રીતે થાય છે અને વીર્યનું નિર્માણ કઈ રીતે થાય છે તે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે અંડકોષ જનનની પર્યાવરણ, એટલે કે અંડકોષનું નિર્માણ કઈ રીતે થાય છે તેનું વર્ણન કરવાનું છે। એટલે આ પ્રક્રિયાને શું નામ આપવામાં આવે છે? અંડકોષ જનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો સૌપ્રથમ તો પરિપક્વ માદા જનન કોષોનું નિર્માણની ક્રિયાને કેવા? પરિપક્વ માદા જનન કોષોના નિર્માણની ક્રિયાને અંડકોષ જનન કહેવામાં આવે છે, બરાબર। માદા જનન કોષ એટલે કયો? અંડકોષની વાત કરી છે કે પરિપક્વ અંડકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહેવાય। અંડકોષ અને જનન એટલે નિર્માણ। ફરીથી રિપીટેશન કરું છું, આપણો ટોપિક છે અંડકોષ જનન। હવે પહેલા તો અંડકોષ જનનની પ્રક્રિયા કેને કહેવામાં આવે? તો કે પરિપક્વ માદા જનન કોષના, પરિપક્વ માદા જનન કોષ એટલે કે પરિપક્વ અંડકોષના અથવા પરિપક્વ માદા જનન કોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, અંડકોષ જનન છે તે બે તબક્કામાં થાય। એક તો ગર્ભીય અવસ્થામાં તેનો કેવો વિકાસ થાય અને પછી જન્મ બાદ તેનો કઈ રીતે વિકાસ થાય। તો આપણે જોઈએ કે અંડકોષ જનન છે તેના બે તબક્કા આવશે। એક ગર્ભીય અવસ્થામાં કઈ રીતે અંડકોષનો વિકાસ થાય અને જન્મ બાદ કઈ રીતે વિકાસ થાય। તો અંડકોષ જનનની પ્રક્રિયા છે મુખ્ય બે તબક્કામાં થાય, એક ગર્ભીય અવસ્થામાં થાય અને એક જન્મ બાદ તેનો વિકાસ થાય। કઈ રીતે? તો પહેલા તો સૌપ્રથમ આપણે સમજી, પહેલી અવસ્થા આપણે જોઈએ, કઈ અવસ્થા? ગર્ભીય અવસ્થા અથવા તો એને કહેવાય ભ્રૂણ અવસ્થા। યાદ રાખજો, પહેલી અવસ્થા આપણે શીખી છે ગર્ભીય અવસ્થા અથવા તો બીજું એને કહેવામાં આવે છે ભ્રૂણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો એની અંદર અંડકોષ જનન એ ગર્ભીય અવસ્થાથી જ શરૂ થઈ જાય છે। આ વસ્તુ ખાસ નોટિસ કરવા જેવી છે કે અંડકોષ જનનની પ્રક્રિયા ગર્ભીય અવસ્થામાં જ શરૂ થઈ જાય છે। ગર્ભીય અવસ્થા એટલે કઈ રીતે? માનો કે વિદ્યાર્થી મિત્રો, કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અને એ સ્ત્રીના ઉદરની અંદર, એના પેટની અંદર, એના ગર્ભની અંદર જો પુત્રી હોય તો એ પુત્રી જ્યારે ગર્ભની માતાના ગર્ભની અંદર હોય ત્યારથી જ કઈ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય છે? અંડકોષ જનનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય છે। એટલે આ શબ્દ સમજવો ખૂબ જરૂરી છે કે અંડકોષ જનનની પ્રક્રિયા ક્યારે? કે ગર્ભીય અવસ્થામાંથી જ શરૂ થઈ જાય છે। આ વસ્તુ આપણા માટે ઘણી રીતે આઈએમપી થઈ શકે, નીટ માટે પણ ઉપયોગી થઈ શકે। આપણે પૂછે કે અંડકોષ જનનની શરૂઆત ક્યારથી થાય, તો આપણે લખ્યું હોય ગર્ભીય અવસ્થા, જન્મ બાદ અથવા બીજું કંઈ લખ્યું હોય તો આપણે લખવું પડે કઈ અવસ્થાથી શરૂઆત થઈ જાય? ગર્ભીય અવસ્થામાં। પણ આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે કઈ રીતે ગર્ભીય અવસ્થા? તો કે જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, કોઈ સ્ત્રી, કોઈ માતા છે, બરાબર છે, જે ગર્ભવતી હશે, તો ગર્ભવતી હોય ત્યારે જો એના ઉદરની અંદર દીકરી હોય, મતલબ કે પુત્રી હોય, તો
એ ગર્ભની અંદર પુત્રી હોય ત્યારથી જ તેમાં અંડકોષ જનનની પ્રક્રિયા ચાલુ થઈ જાય. એટલે લખ્યું છે કે અંડકોષ જનનની ક્રિયા ગર્ભીય અવસ્થાથી જ શરૂ થાય છે. હવે ગર્ભીય અવસ્થામાં શું હોય કે અંડપિંડમાંથી લાખોની સંખ્યામાં જનન માતૃકોષ અથવા તો આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ થાય. યાદ રાખવાનું કે જ્યારે ગર્ભીય અવસ્થામાં હોય, મતલબ કે સ્ત્રીના ગર્ભની અંદર જો પુત્રી હોય તો આ પુત્રી જ્યારે સ્ત્રીના ગર્ભની અંદર હોય ત્યારે જ ગર્ભીય અવસ્થામાં જ એનું જે અંડપિંડ હોય એ અંડપિંડમાંથી લાખોની સંખ્યામાં શું સર્જાઈ જાય? જનન માતૃકોષો અથવા તો આદિ અંડકોષનું નિર્માણ થાય છે. આપણે એક્ઝામ્પલ તરીકે મને આપણે અંડકોષ દોરીએ. આ અંડકોષ છે. શું છે? અંડકોષ. આ કયો અંડકોષ છે? તો કે આદિ પૂર્વ અંડકોષ. આદિ પૂર્વ અંડકોષ અથવા તો આ કોષને બીજું શું કહેશો? જનન માતૃકોષ. જનન માતૃકોષ. અને હંમેશા મેં આની પહેલા પણ તમને કીધું છે, આદિ પૂર્વ અંડકોષ લખ્યું હોય એટલે કોષ કેવો હોય? દ્વિકીય હોય. કેવો હોય? દ્વિકીય હોય. અથવા તો જ્યારે જનન માતૃકોષ શબ્દ આવે તો માતૃકોષ શબ્દ આવે એટલે કોષ કેવા હોય? દ્વિકીય હોય. બે નામથી ઓળખાય. બરાબર છે? તો હવે આપણે પહેલાં જોયું કે જ્યારે ગર્ભીય અવસ્થામાં હોય કોઈ પણ પુત્રી જ્યારે માતાના ગર્ભની અંદર હશે, સ્ત્રી જો ગર્ભવતી હોય અને એના ગર્ભની અંદર પુત્રી હોય તો એ પુત્રી છે તેના અંડપિંડમાંથી લાખોની સંખ્યામાં, ઘણી બધી લાખોની સંખ્યામાં શું સર્જાઈ જશે? જનન માતૃકોષ અથવા તો આદિ પૂર્વ અંડકોષોનું નિર્માણ એની ગર્ભીય અવસ્થા દરમિયાન થઈ જશે. એટલે આદિ પૂર્વ અંડકોષ, અંડકોષ જેમાંથી બને છે એ કોષ. એટલે એની પહેલાં પણ સમજાવ્યું હતું કે જો આદિ પૂર્વ અંડકોષ હોય કે આદિ પૂર્વ શુક્રકોષ હોય, આવો આદિ શબ્દ લાગે એટલે કોષ કેવો હોય? દ્વિકીય હોય. કેવો હોય? દ્વિકીય હોય. અથવા તો જનન માતૃકોષ શબ્દ આવે તો માતૃકોષ શબ્દ આવે એ પણ કોષ કેવો હોય? દ્વિકીય. હવે આને આદિ પૂર્વ અંડકોષ અથવા જનન માતૃકોષ શું કામ કહેવાય? કારણ કે જનન એટલે નિર્માણ. જે કોષમાંથી અંડકોષ બને છે, જેમાંથી અંડકોષ બન્યો એ કોષને કેવો કહેવાય? માતૃકોષ અથવા જનન માતૃકોષ અથવા આદિ પૂર્વ અંડકોષ કહેવાય. તો હવે આપણે જોઈએ કે જન્મ બાદ શું થાય. બરોબર છે? તો જન્મ સમયે શું થઈ ગયું હોય? જન્મ પહેલા લાખોની સંખ્યામાં જનન માતૃકોષો અથવા આદિ પૂર્વ અંડકોષોનું નિર્માણ થઈ ચૂક્યું હોય. તો હવે જન્મ બાદ જનન કોષોનું નિર્માણ પામતા નથી કે ઉમેરાતા નથી. યાદ રાખવાનું, જ્યારે પુત્રીનો જન્મ થઈ જશે, માતાના ગર્ભમાંથી ઉદરમાંથી તેનો જન્મ થઈ જશે બહાર, તો જન્મ થઈ જાય ત્યારબાદ હવે એક વખત દીકરીનો જન્મ થઈ જાય એ પછી ક્યારેય જનન કોષો કે આદિ જનન માતૃકોષ અથવા તો બીજું શું કહેવાય? આદિ પૂર્વ અંડકોષ છે તે નિર્માણ પામતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો એક એક લાઈનને સમજવી જરૂરી છે અને આમાંથી જ્યાં જે એમસીક્યુ નીકળે એ સમજવા જરૂરી છે. નકર નીટની અંદર થોડોક આપણે ક્વેશ્ચન થાય, એમસીક્યુ ખોટા પડવાના ચાન્સીસ અહીં ઝાઝા છે. કારણ કે આપણા સમજ ફેર થશે તો આપણા એમસીક્યુ ખોટા પડશે. કે જ્યારે ગર્ભીય અવસ્થા હોય ત્યારે જ આદિ પૂર્વ અંડકોષ બની જાય. બધા કેવા હશે? દ્વિકીય હોય. આ પણ ખબર પડવી જોઈએ. કારણ કે આદિ શબ્દ લાગ્યો, અંડકોષ જેમાંથી બને છે ઈ કોષ, તો ઈ કોષ તો દ્વિકીય જ હોય. કારણ કે અંડકોષ બનવા માટે અર્ધીકરણ થાય અને અર્ધીકરણ તો જ થાય જો કોષ કેવો હોય? દ્વિકીય હોય. તો જેમાંથી અંડકોષ બનશે ઈ કોષ એટલે પૂર્વ અંડકોષ કહેવાય, આદિ પૂર્વ અંડકોષ કહેવાય અથવા તો જનન માતૃકોષ કહેવાય. કારણ કે આ કોષમાંથી અંડકોષો બનશે. તો એ જન્મ પહેલાં જ થઈ ગયા હોય ગર્ભીય અવસ્થા દરમિયાન જ. પણ જ્યારે એનો જન્મ થઈ જશે ત્યારબાદ એક પણ આદિ પૂર્વ અંડકોષ કે જનન કોષો પછી નિર્માણ પામશે નહીં. તો જન્મ પહેલાં શું થાય? તો જન્મ પહેલાં જે આદિ પૂર્વ અંડકોષ હતો તે સતત સંભાજન પામે અને વિભેદન પામે. સંભાજન પામે અને વિભેદન પામે એટલે સંભાજન પામે એટલે એક કોષમાંથી બે કોષ બને, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. પણ બધા કોષ કેવા રહીએ? દ્વિકીય જ રહીએ. કારણ કે હજી સંભાજન થયું, હજી અર્ધીકરણ થયું નથી. આ વસ્તુને સમજવાની છે. બરાબર? તો આદિ પૂર્વ જે અંડકોષ હોય એ અંડકોષ અથવા તો તેને તમે જનન માતૃકોષ કહો છો, એ સતત ને સતત સંભાજન પામે અને વિભેદન પામે એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષો બને. બરાબર છે? તો આ સતત ને સતત વિભેદન પામે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. પણ કયા પ્રકારનું? સંભાજન પ્રકારનું. સંભાજન પ્રકારનું હોય એટલે એક્ઝામ્પલ તરીકે લે, આ આદિ પૂર્વ અંડકોષ છે. આ કેવો છે? દ્વિકીય છે. હવે 1 માંથી 2 બન્યા, સંભાજન થયું એટલે આ 2 કોષ બને એ પણ કેવા બને? દ્વિકીય. એમાંથી બીજા 4 બને એ પણ કેવા બને? દ્વિકીય. તો ઘણી બધી સંખ્યામાં શું થઈ જાય? પ્રાથમિક પૂર્વ અંડકોષોનું નિર્માણ થઈ જાય.
તો હવે આપણે દોરી ઘણી બધી સંખ્યામાં શું સર્જાઈ ગયા? પ્રાથમિક પૂર્વ અંડકોષ. આ બધા કોષ ક્યાં છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. બરાબર છે. જન્મ પહેલા આ જે આદિ પૂર્વ અંડકોષ છે તેનું સતત વિભાજન પામે અને સંભાજન પામીને હવે જે કોષો બનશે આ બધા કોષને કેવું નામ આપવામાં આવ્યું? પ્રાથમિક પૂર્વ અંડકોષ. ધ્યાન રાખજો, અહીંયા આદિ પૂર્વ અંડકોષ હતો, તે ઘણા બધા બની ગયા. એ પછી દરેક આદિ પૂર્વ અંડકોષ અથવા દરેક જનન માતૃકોષનું સતત ને સતત સંભાજન થાય અને સંભાજન પામીને વિભેદન પામે એટલે ઘણી બધી સંખ્યામાં, મોટી સંખ્યામાં શું સર્જાય? પ્રાથમિક પૂર્વ અંડકોષ સર્જાય. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખબર હોવી જોઈએ, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યા કેમાંથી? બધા આદિ પૂર્વ અંડકોષમાંથી. તો સંભાજન થયું એટલે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ પણ બધા કેવા હોય? દ્વિકીય જ હોય. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો હવે આપણે વાત કરી હતી આ ગર્ભીય અવસ્થામાં વિકાસ, કારણ કે અંડકોષ જનનની શરૂઆત ગર્ભીય અવસ્થામાં જ થઈ જાય. તો અત્યાર સુધી વાત કરી આપણે ક્યાં કરી? તો કે ગર્ભીય અવસ્થામાં જે વિકાસ થાય તેની જ વાત કરી. હવે આપણે કેની વાત કરશું? કે પુત્રીનો જન્મ થઈ જાય પછી જે એમાં પ્રક્રિયા થાય એ કઈ હોય? તો જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હતા, હવે બધા કેવા છે? પ્રાથમિક પૂર્વ અંડકોષો. પ્રાથમિક પૂર્વ અંડકોષના ફરતે ગ્રંથિમય કોષોનું સ્તર રચાય. શું થઈ જાય? અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષની આ સ્તરથી ઘેરાયેલો હોય આવી રચનાને પ્રાથમિક પુટિકા કહેવાય. હવે આપણે સમજી. પહેલા આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ દોરીએ. આ આપણે કયો દોર્યો? આ કોષ દોર્યો, એનું કોષ કેન્દ્ર. કયો કોષ દોર્યો? આ એક જ લઈએ આપણે, 4 લેવાની જરૂર નથી, એક લીધો. કયો લીધો? પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે એના ફરતે શું સર્જાઈ જાય? તો એના ફરતે ગ્રંથિ કોષોનું સ્તર આવી જાય. ગ્રંથિ એટલે ગાંઠ જેવા કોષો, તો આપણે ગ્રંથિ કોષોનું સ્તર દોરીએ. આપણે કયું સ્તર દોર્યું? ગ્રંથિ કોષોનું સ્તર. તો પ્રાથમિક પૂર્વ અંડકોષના ફરતે ગ્રંથિ કોષોનું સ્તર આવી જાય. ગ્રંથિ એટલે ગાંઠ જેવા કોષોનું સ્તર આવી જાય. તો હવે આ જે રચના બની, બરોબર છે, તો પ્રાથમિક પૂર્વ અંડકોષ વચ્ચે લીલા રંગનો દેખાય તે પ્રાથમિક પૂર્વ અંડકોષ, એના ફરતે આપણે જોયું છે પિંક કલરથી દોરેલું છે. કઈ રચના છે? તો કે ગ્રંથિ કોષોનું સ્તર આવી ગયું. તો આ જે આખી રચના બની આને કહેવાય પ્રાથમિક પુટિકા. અને કેવી પુટિકા કહેવાય? આ જે આખી રચના બની એને પ્રાથમિક પુટિકા. આખી રચનાને પ્રાથમિક પુટિકા કહેવાય. એની અંદર કયા કયા ભાગો હતા? તો આપણે રેડ આ જે ગ્રીન વનથી દોરેલું છે એ કયું છે? તે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. એ કયો કોષ છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને એના ફરતે કયું સ્તર છે? તો કે ગ્રંથિ કોષોનું સ્તર. આપણે લખી જ નાખી. કયા કોષોનું સ્તર છે? ગ્રંથિ કોષોનું સ્તર. અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષના ફરતે આ ગ્રંથિ કોષોનું સ્તર આવ્યું. આ આખી રચનાને કહેવામાં આવે છે પ્રાથમિક પુટિકા. શું કહેવામાં આવે છે? પ્રાથમિક પુટિકા તરીકે ઓળખાય. તો પ્રાથમિક પુટિકામાં હાજર, તો આખી પ્રાથમિક પુટિકા એની અંદર હાજર કયો હાજર છે? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રાથમિક પુટિકામાં હાજર પ્રાથમિક પૂર્વ અંડકોષ તે અર્ધીકરણ 1માં પ્રવેશશે. હવે આ આખી પ્રાથમિક પુટિકા છે કે એની અંદર આ પ્રાથમિક પુટિકાની અંદર જે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે ક્યાં પ્રવેશે? અર્ધીકરણ 1માં પ્રવેશે. કારણ કે અર્ધીકરણની પ્રક્રિયા 2 તબક્કામાં છે. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. એમાં પહેલા અર્ધીકરણ 1માં પ્રવેશે અને એમાં પણ અર્ધીકરણ 1ની ચેપ્ટર નંબર 10 આપણે યાદ હોવું જોઈએ 11માનું. પૂર્વ અવસ્થા 1માં હંગામી સમય સુધી રહે. હંગામી સમય એટલે કે અર્ધીકરણ 1 પહેલા તો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે અર્ધીકરણ 1માં જશે. હવે અર્ધીકરણ 1માં પ્રાથમિક પૂર્વ અંડકોષ જાય પછી એ અર્ધીકરણ 1ની કઈ અવસ્થા? પૂર્વ અવસ્થા 1માં. હંગામી એટલે થોડાક સમય સુધી સ્થાયી રહે. થોડાક સમય સુધી સ્થાયી રહેશે એટલે અહીંયા થોડી પ્રક્રિયાઓ કરશે. કઈ કરે આપણે જોઈએ. તો મોટી સંખ્યામાં પ્રાથમિક પુટિકાઓ જન્મથી યુવાના આરંભ અવસ્થામાં એટલે યુવા અવસ્થા સુધીમાં નાશ પામી જાય. તો આવી તો ઘણી બધી પ્રાથમિક પુટિકાઓ બની આપણે જોઈ હતી. કારણ કે એક આદિ પૂર્વ અંડકોષમાંથી ઘણી બધી શું બની હોય? પ્રાથમિક પૂર્વ અંડકોષો બન્યા હોય. તો આવા પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ જન્મથી લઈને યુવાનીના આરંભ સુધી એટલે લગભગ 12 વર્ષની ઉંમર સુધી
જ્યાંથી શું થાય? યુવાનીનો આરંભ થાય. તો જ્યારે યુવાનીનો આરંભ થાય, જન્મથી લઈને યુવાનીના આરંભ સુધીમાં આ પ્રાથમિક પુટિકાઓ છે મોટા ભાગની નાશ પામી ગઈ હોય. એટલે કે યુવાનીનો આરંભ થાય તે સમયે પ્રાથમિક પુટિકાની સંખ્યા પ્રત્યેક અંડપિંડમાં, એક અંડપિંડમાં કેટલી રહીએ? 60,000 થી 80,000 સુધી જ રહીએ. કારણ કે મોટા ભાગની પ્રાથમિક પુટિકાનો શું થઈ ગયો હોય? નાશ થઈ ગયો હોય. સમજો, મોટા ભાગની પ્રાથમિક પુટિકાનો નાશ થઈ ગયો હોય એટલે જ્યારે યુવાનીનું આરંભ થતા, સ્ત્રી જ્યારે 12 વર્ષની ઉંમરની આજુબાજુ પહોંચે ત્યારે એમાં માત્ર કેટલી પ્રાથમિક પુટિકા રહીએ? 60,000 થી 80,000 જ રહીએ પ્રત્યેક અંડપિંડમાં. તો અંડપિંડ 2 છે એ આપને ખબર હોવી જોઈએ. પ્રત્યેક અંડપિંડમાં લગભગ એની સંખ્યા કેટલી રહીએ? 60,000 થી 80,000 જેટલી રહે છે. તો અહીંયા સુધીની વાત કરી. હમણાં જ આપણે આ લેક્ચરની અંદર જ આના પછીની આગળની રચના સમજી. પહેલા વસ્તુ આપણે સમજી, ફરીથી એક વખત ક્વિક રિવિઝન કરી, પછી અહીંથી આગળની પ્રક્રિયા સમજીએ આપણે કે પહેલા અંડકોષ જનનની ક્રિયા. તો અંડકોષ જનન એટલે કે પરિપક્વ અંડકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહેવાય. એટલે અંડકોષ બનવાની પ્રક્રિયાને અંડકોષ જનન કહેવાય. અથવા એવું પણ લખી શકો કે પરિપક્વ માદા જનનકોષ, માદા જનનકોષ એટલે અંડકોષ, માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહેવાય. હવે અંડકોષ જનન છે કેટલી અવસ્થામાં વિકાસ પામે? 2 અવસ્થામાં. કઈ? એક ગર્ભીય અવસ્થામાં વિકાસ થાય અને પછી જન્મ બાદ વિકાસ થાય. તો આપણે 2 તબક્કામાં જોવાનું. તો પહેલા આપણે સમજ્યા ગર્ભીય અવસ્થામાં વિકાસ કઈ રીતે. એક વસ્તુ ફરીથી રિપીટેશન કરું, યાદ રાખવાનું કે અંડકોષ જનન છે ગર્ભીય અવસ્થાથી જ સ્ટાર્ટ થઈ જાય. એટલે કે જ્યારે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય અને માનો કે એ સ્ત્રીના ઉદરની અંદર જો સ્ત્રી હોય, સ્ત્રીનો વિકાસ એટલે કે દીકરી હોય, પુત્રી હોય, એ પુત્રીનો વિકાસ થતો હોય તો તે અંડકોષની જનનની શરૂઆત થઈ જાય. એટલે કે અંડકોષ જનનની પ્રક્રિયા ગર્ભીય અવસ્થામાં જ શરૂ થઈ જાય. હવે જ્યારે માતાના ગર્ભની અંદર પુત્રી ગર્ભીય અવસ્થાની અંદર હોય ત્યારે તે ગર્ભીય અવસ્થામાં અંડપિંડમાંથી લાખોની સંખ્યામાં શું ઉત્પન્ન થાય? આદિપૂર્વ અંડકોષ અથવા તો કયા કોષનું નિર્માણ થાય છે? જનન માતૃકોષનું નિર્માણ થાય. તો આવા લાખોની સંખ્યામાં, આપણે એક્ઝામ્પલ માટે એક જ લીધું છે, આવા તો લાખોની સંખ્યામાં ગર્ભીય અવસ્થા દરમિયાન અંડપિંડમાંથી કેનું નિર્માણ થઈ જાય? આદિપૂર્વ અંડકોષ અથવા એને બીજું શું કહેવાય? જનન માતૃકોષ. શું કામ કહેવાય? શીખી ગયા. તો આ બધા કેવા હશે? દ્વિકીય હશે. હવે શું થાય? જન્મ બાદ આ આદિપૂર્વ અંડકોષ અથવા તો જનન માતૃકોષ જેને આપણે કહીએ છીએ એનું જન્મ બાદ નિર્માણ થતું નથી. એટલે કે ગર્ભીય અવસ્થામાં જ લાખોની સંખ્યામાં આદિપૂર્વ અંડકોષ અને જનનકોષ બની જશે. જન્મ પછી પુત્રીનો જન્મ થઈ જાય, માતાના ગર્ભમાંથી બહાર આવી જાય, જન્મ થઈ જાય, ત્યાર પછી આદિપૂર્વ કોષ અંડકોષ કે જનન માતૃકોષનું નિર્માણ થશે નહીં. ત્યારબાદ તો જન્મ પહેલા હજી એક પ્રક્રિયા થાય. આ આદિપૂર્વ અંડકોષ હોય સતત શું થાય? સમવિભાજન પામીને વિભેદન પામે. જન્મ પહેલાની વાત છે, ગર્ભીય અવસ્થા દરમિયાન જ જે લાખોની સંખ્યામાં આદિપૂર્વ અંડકોષ બની ગયા હોય એ બધાય આદિપૂર્વ અંડકોષ સતત શું થાય? સંભાજન પામે. અને સંભાજન પામીને લાખોની સંખ્યામાં વળી પાછા શું કરે? સતત સંભાજન વિભેદન પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ કરે. તો આ આદિપૂર્વ અંડકોષ સંભાજન પામે એટલે કોષ કેવા રહીએ? બધા આ દ્વિકીય હોય તો બધા દ્વિકીય જ રહીએ. એટલે શું થાય? પ્રાથમિક પૂર્વ ઘણા બધા અંડકોષનું નિર્માણ કરે. અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ પણ કેવા હશે? બધા દ્વિકીય જ હોય. આ વસ્તુ યાદ રાખવાની. એના પછી હવે વિકાસ આપણે જોઈએ તો જન્મ બાદ વિકાસ. જન્મ બાદ શું થાય કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેની ફરતે ગ્રંથિમય કોષોનું સ્તર આવી જાય. તો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એના ફરતે ગ્રંથિમય કોષોનું સ્તર આવી ગયું. એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષના ફરતે ગ્રંથિમય કોષોનું સ્તર આવી જાય એટલે આ આખી રચના જે સંયુક્ત બની કેને કહેવાય? પ્રાથમિક પુટિકા. શું કહેવાય? પ્રાથમિક પુટિકા. અહીં ધ્યાન રાખજો, શબ્દમાં ભૂલ ન પડે. પ્રાથમિક પૂર્વ અંડકોષ અને પ્રાથમિક પુટિકા બે અલગ થઈ ગઈ. પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે આ ગ્રીનથી દેખાય એટલું જ, પણ ગ્રીનની ઉપર ગ્રંથિમય સ્તર હોય, સંયુક્ત રચનાની વાત કરો તો એને પ્રાથમિક પુટિકા કહેવાય. એટલે બે શબ્દમાં ભૂલ ન પડે તે ખાસ ધ્યાન રાખવાનું. હવે પ્રાથમિક પુટિકામાં હાજર કયો કોષ? પ્રાથમિક પૂર્વ અંડકોષ. તે હવે અર્ધીકરણ 1માં જશે. કયા જશે? અર્ધીકરણ 1માં પ્રવેશ. અને અર્ધીકરણ 1માં પણ કઈ? પૂર્વ અવસ્થા 1માં હંગામી, એટલે થોડો સમય સુધી સ્થાયી રહે. તો હવે મોટી સંખ્યામાં આ જે આખી પ્રાથમિક પુટિકાઓ ઘણી બધી બની ગઈ હોય તો મોટી સંખ્યામાં પ્રાથમિક પુટિકાઓ જન્મથી લઈને કઈ અવસ્થા સુધી? યૌવનીના આરંભ સુધી તે લગભગ મોટા ભાગની કેવી થઈ જાય છે? નાશ થઈ જાય છે.
એટલે કે સ્ત્રીઓનો પુત્રીનો જન્મ થઈ જાય તો પુત્રીનો જન્મ થાય એ પછી લગભગ 11-12 વર્ષ થાય ત્યાં સુધીમાં આ પ્રાથમિક પુટિકાઓ છે મોટા ભાગની નાશ થઈ જાય. પરિણામે દરેક અંડપિંડમાં તો યુવાનીની આરંભમાં જુવાનીની શરૂઆત થશે ત્યારે પ્રાથમિક પુટિકાની સંખ્યા પ્રત્યેક અંડપિંડમાં કેટલી હોય? 60,000 થી 80,000 જેટલી હોય. એટલે 2 થી કેટલી હોય? એકમાં 60 થી 80, બરાબર છે, તો 2 થી આપણે ગણતરી કરી શકીએ તો 60,000 થી કેટલી હોય? 80,000 સુધી રહી. તો હવે આપણે જોવાનું છે કે અહીંથી જે પ્રાથમિક પુટિકા છે એના પછીની આગળની વિકાસની પ્રક્રિયા કેવી છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી લો અને પછી તમારે લખવામાં ઇઝી રહે. તો હવે આપણે જોઈએ આગળની રચના. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો કે પ્રાથમિક પુટિકા છે, પ્રાથમિક પુટિકાનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હતા તેના ફરતે ગ્રંથિમય સ્તર આવી ગયું એટલે એને કેવી કહેવાય? પ્રાથમિક પુટિકા. હવે એમાંથી આપણે જોશું કે હવે એમાંથી દ્વિતીય પુટિકાનું નિર્માણ કઈ રીતે થાય. તો પ્રાથમિક પુટિકાની ફરતે નવા ગ્રંથિમય સ્તરો આવે. તો પહેલાં આપણે પ્રાથમિક પુટિકા અહીંયા દોરીએ. પ્રાથમિક પુટિકામાં કઈ કઈ રચના હતી? તો એક હતું પ્રાથમિક પૂર્વ અંડકોષ. કયો હતો? પ્રાથમિક પૂર્વ અંડકોષ. તેના ફરતે શું હતું? તો કે ગ્રંથિમય સ્તરોનું કોષોનું સ્તર. તો આપણે દોરીએ તેના ફરતે કયા કોષોનું સ્તર? આ ગ્રંથિમય કોષોનું સ્તર. તો દ્વિતીય પુટિકા કઈ રીતે નિર્માણ પામે? તો પ્રાથમિક પુટિકાની ફરતે, તો આ પ્રાથમિક પુટિકા છે, અત્યારે અહીં જે પ્રાથમિક પુટિકા છે એ દોરી પ્રાથમિક પુટિકા છે, એમાં નવા ગ્રંથિમય સ્તરો આવે. તો માનો કે આ ગ્રંથિમય સ્તર છે તો એમાં નવા ગ્રંથિમય સ્તરો આવે તો આપણે નવા ગ્રંથિમય સ્તરો દોરીએ. આ એની ફરતે શું આવી ગયું? નવા ગ્રંથિમય સ્તરો. નવા ગ્રંથિમય સ્તરો. અને બીજું કયું આવરણ આવે? થેકા આવરણ આવે. કયું આવરણ આવે? થેકા આવરણ. એટલે કે બીજા આવરણો આવે થેકા આવરણ. તો આપણે થેકા આવરણ દોરીએ. આપણે બ્લુ 1 થી દોરીએ થેકા આવરણ. તો એના ફરતે શું જોવા મળે? થેકા આવરણ. જોઈએ તો આ રીતના કોષોનું સ્તર આવે ફરીથી બહારની તરફ. કોષોનું સ્તર છે. આ રીતનું કયું સ્તર આવે? થેકા આવરણ. કયું આવરણ આવે? થેકા આવરણ. તો આ નવા ગ્રંથિમય સ્તરો ઉમેરાના પ્રાથમિક પુટિકામાં તમે જોઈ શકો છો આપણે 2 જ ગ્રંથિમય સ્તર હતા એની જગ્યાએ 4 થઈ ગયા. એટલે નવા ગ્રંથિમય સ્તરો આવ્યા પ્રાથમિક પૂર્વ અંડકોષના ફરતે. અને બીજું કયું આવી ગયું? થેકા આવરણ આવ્યું. કોષોનું કયું આવરણ આવ્યું? થેકા આવરણ, જે આપણે બ્લુ 1 થી દોરેલું છે. તો આપણે જોઈએ તો આ આખી જે આ રચના બની, આવી રચનાને કેવી કહેવાય? દ્વિતીય પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. કઈ કહેવાય? દ્વિતીય પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાને કહેવાય દ્વિતીય પુટિકા. કઈ રચના કહેવાય? દ્વિતીય પુટિકા. આમાં શું હતું? તો આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ જ હતો. આપણે દોરી બ્લુથી પ્રાથમિક પૂર્વ અંડકોષ. આ ઉપરાંત બહાર કયું આવે? તો કે ગ્રંથિમય સ્તરો. ગ્રંથિમય સ્તર છે બહારની બાજુ. અને એની બાજુ બહારની બાજુ કયું છે? થેકા આવરણ. કયું લખેલું છે? થેકા આવરણ. થેકા આવરણ આવ્યું. તો આ જે સંયુક્ત રચના, હવે જે રચના બની, આ રચનાને શું કહેવાય? દ્વિતીય પુટિકા કહેવામાં આવે છે. કઈ કહેવામાં આવે છે? દ્વિતીય પુટિકા. કારણ કે આપણે જોયું હતું કે અર્ધીકરણ 1માં પૂર્વ અવસ્થામાં 1માં હંગામી ધોરણ માટે પ્રાથમિક પુટિકા છે, પ્રાથમિક પુટિકા શું કરે છે? હંગામી ધોરણ માટે સ્થાયી રહે છે. એ દરમિયાન આવા પરિવર્તનો આવતા હોય. તો હવે આપણે જોયું હતું કે પ્રાથમિક પુટિકા હતી. પ્રાથમિક પુટિકાને ફરતે નવા ગ્રંથિમય સ્તર આવે ને આપણી બુકમાં લખ્યા છે નવા ગ્રંથિમય સ્તર અને ઘણા સ્તરોનું આવરણ આવે. ઘણા સ્તર એટલે થેકા આવરણ. તો આ થેકા આવરણ પણ આવી ગયું. હવે આ
ગ્રંથિમય સ્કોરોના ફરતે થેકા આવરણ આવે તો આવી રચના બને આ પ્રાથમિક પુટિકા. આને કેવી કહેવાય? દ્વિતીયક પુટિકા કહેવાય. હવે આપણે જોઈએ તો હવે જે દ્વિતીયક પુટિકા છે તેમાં નવા સ્તરો ઉમેરાય. ક્યાં ક્યાં? વળી પાછા થોડાક ગ્રંથિમય સ્તરો ઉમેરાય અને બીજું કયું ઉમેરાય? થેકા આવરણ પણ ઉમેરાય. અને એ ઉપરાંત શું આવે? દ્વિતીયક પુટિકામાં પ્રવાહી ભરેલી ગુહા આવે જેને એન્ટ્રમ તરીકે ઓળખાય. તો આપણે જોઈએ કઈ રીતે. તો પહેલા આપણે દોરીએ અહીંયા આ કઈ રચના છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. કઈ છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે એની બાજુમાં દ્વિતીય પુટિકામાં શું આવી જાય? પ્રવાહી ભરેલી ગુહા આવી જાય. તો આપણે જોઈએ પ્રવાહી ભરેલી ગુહા. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એની બાજુમાં શું આવી જાય? પ્રવાહી ભરેલી ગુહા. તો આ રીતના અહીં શું હોય? પ્રવાહી ભરેલી ગુહા હોય. આ પ્રવાહી ભરેલી ગુહા છે તેને એન્ટ્રમ કહેવાય. અને આ ઉપરાંત ગ્રંથિમય સ્તરોમાં શું થઈ જાય? વધારો થાય છે. એટલે ગ્રંથિમય સ્તરો તો હોય જ છે. તો આ બધા આપણે ગ્રંથિમય સ્તરો દોરીએ. શેમાં વધારો થાય? ગ્રંથિમય સ્તરોમાં વધારો થાય. તો ગ્રંથિમય સ્તરો આપણે દોરીએ છીએ, જોઈ શકીએ છીએ. આ રીતના કેમાં વધારો થાય? ગ્રંથિમય સ્તર. એ ઉપરાંત બીજા કેમાં વધારો થશે? તો કે થેકા આવરણ છે તેમાં પણ શું થાય છે? વધારો થાય છે. કયું આવરણ? થેકા આવરણ. તો આપણે દોરીએ થેકા આવરણ. કયું આવરણ છે? થેકા આવરણ. થેકા આવરણમાં પણ વધારો થાય. તો આપણે દોરીએ અહીં જોઈ શકીએ આપણે કયા આવરણમાં વધારો થયો છે? થેકા આવરણ. બરાબર છે. તો થેકા આવરણમાં પણ વધારો થયો છે. ગ્રંથિમય સ્તરોમાં પણ વધારો થાય અને થેકા આવરણમાં પણ વધારો થાય છે. તો જો થેકા આવરણ કેટલા છે? 2 છે. બરાબર છે. તો આપણે જોઈએ કે આવી જે આખી રચના બની, શું આ જે આખી રચના બની આને કેવી કહેવાય? તૃતીયક પુટિકા કહેવાય. તો તૃતીયક પુટિકામાં શું આવ્યું? પ્રાથમિક પૂર્વ અંડકોષ તો હતો જ. એ ઉપરાંત હવે જે નવા ગ્રંથિમય સ્તરો આવ્યા, એટલે હતા જે ગ્રંથિમય સ્તરો હતા એના કરતાં પણ વધી ગયા. નવા ગ્રંથિમય સ્તર આવ્યા. એ ઉપરાંત નવું થેકા આવરણ પણ આવ્યું. તો અહીં જો થેકા આવરણ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો જે બહારનું થેકા આવરણ છે આ આપણે જોઈએ અંદરનું થેકા આવરણ. અહીં આપણે જોઈએ અંદરનું થેકા આવરણ. આ અંદરનું થેકા આવરણ છે તેને શું કહેવામાં આવે? અંતઃસ્તર અથવા થેકા ઇન્ટરના. અને આ જે બહારનું સ્તર દેખાય, બહારનું સ્તર થેકા આવરણનું બહારનું, જેને કહેવામાં આવે થેકા એક્સટર્ના. તો 2 સ્તર આવી ગયા થેકા આવરણના. બરાબર છે. તો આપણે જોઈએ કે બહારના થેકા આવરણને બહારના
थेका आवरणने बाह्य स्तर अने अंदरना थेका आवरणने अंतःस्तर कहे छे। केवुं कहेवामां आवे? अंतःस्तर। बराबर छे। अने आ जे प्रवाही भरेली पुटिका छे तेने शुं कहेवामां आवे? एंट्रम। तो आपणे फरीथी बधी रचनाओ जोईए। आ क्यो छे? प्राथमिक पूर्व अंडकोष। प्राथमिक पूर्व अंडकोष। एना फरते क्यू स्तर छे? ग्रंथिमय स्तर। क्यू छे? ग्रंथिमय स्तर। अने आ उपरांत अहींया तमने जे प्रवाही भरेली अहीं जो प्रवाही भरेली गुहा देखाय एने कहेवाय एंट्रम। આપણે લખી एंट्रम, प्रवाही भरेली गुहा। तो आ जे रचना बनी आने केवुं कहेवाय? तो के आने कहेवाय तृतीयक पुटिका। आ आखी रचना बनी आने कहेवाय तृतीयक पुटिका। कई रचना कहेवाय? तृतीयक पुटिका। फरीथी एक वखत रिपीटेशन करूं छुं। આપણે દ્વિતીય પુટિકા જોઈ ગયા હતા। દ્વિતીયક પુટિકામાં શું થાય? તો કે દ્વિતીયક પુટિકામાં નવા ગ્રંથિમય સ્તર આવે, એ ઉપરાંત થેકા આવરણના પણ નવા સ્તર આવે, એટલે થેકા આવરણ 2 થઈ ગયા। આ ઉપરાંત જે દ્વિતીય પુટિકા હતી, આ દ્વિતીય પુટિકા હતી, હવે એમાં શું થાય કે પ્રવાહી ભરેલી ગુહા આવી જાય। જો અહીંયા પ્રવાહી ભરેલી ગુહા નથી, અહીંયા છે, દેખાય છે બ્લેક કલરથી પ્રવાહી ભરેલી ગુહા આવી જાય, જેને એન્ટ્રમ કહેવાય। તો હવે આ જે પ્રવાહી ભરેલી ગુહા, ગુહા એટલે જગ્યા, પ્રવાહી ભરેલી જગ્યા આવી ગઈ। તો હવે આવી જે આખી રચના બની ગઈ આને શું કહેવાય? तो आवी रचना ने तृतीय अंड पुटिका तरीके ओळखवामां आवे छे। अथवा तृतीय पुटिका जे कयो ई तृतीय अंड पुटिका तरीके ओळखवामां आवे छे। पण एक वस्तु अहीं ध्यान राखवानुं के थेका आवरण 2 થઈ ગયા છે, એટલે અંદરનું થેકા આવરણ છે તેને અંતઃસ્તર અથવા તો થેકા ઇન્ટરના કહેવાય। નીટ માટે શબ્દ એક્સ્ટ્રા લખ્યો છે। બહારનું જે થેકા આવરણ છે તેને શું કહેવાય? બાહ્ય આવરણ, બાહ્ય સ્તર અથવા તો શું કહેવામાં આવે છે? થેકા એક્સટર્નલ તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે તૃતીય પુટિકા છે તેમાં હાજર રહેલો કયો છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ। આ આખી તૃતીયક પુટિકા અને તેની અંદર આવેલો કયો છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ। તેના કદમાં વધારો થાય। હવે સમજો કે હવે જે તૃતીય પુટિકા હતી, યાદ કરો રચના, तो अहींया हवे शुं थाय? अर्धीकरण 1 पण पूरुं थाय। तो आनी पहेला आपणे लखाव्युं हतुं शुं के जे प्राथमिक पूर्व अंडकोष छे ते क्यां जाय? अर्धीकरण 1 मां जाय अने अर्धीकरण 1 मां जईने पूर्वावस्था 1 मां हंगामी धोरणे माटे स्थायी थाय। हवे त्यांथी हवे आगळ वधशे। आटली प्रक्रिया पूरी थई गई पछी के तृतीयक पुटिका बनी जाय, तृतीयक पुटिका अंड पुटिका बने पछी जे प्राथमिक पूर्व अंडकोष हतो जे द्विकीय हतो ते कदमां वधे, कद मोटुं थाय अने अर्धीकरण 1 पूरुं थाय। હવે અર્ધીકરણ 1 પૂરું થાય એટલે આપણે ખબર છે દ્વિકીયમાંથી એકકીય કોષો થઈ જાય। કેવા થઈ જાય? એકકીય। પણ આ કોષો કેવા હોય? તો કે અર્ધીકરણ અસંભાજન પ્રકારનું થાય। ખાસ યાદ રાખવાનું છે, અર્ધીકરણ થાય પણ કયા પ્રકારનું? અસંભાજન પ્રકારનું। અસંભાજન પ્રકારનું એટલે એક દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે મોટો બને, એક દ્વિતીય પૂર્વ એક કોષ કેવો બને? નાનો બને। તો આ બે કોષ ક્યાં ક્યાં? એક દ્વિતીય પૂર્વ અંડકોષ, एक शू बने? द्वितीय पूर्व अंडकोष, અને બીજો કયો બને? પ્રાથમિક ધ્રુવકાય બને। શું બને? પ્રાથમિક ધ્રુવકાય। આ દ્વિતીય પૂર્વ અંડકોષ કેવો હોય? તો કે કદમાં કેવો હશે? મોટો હશે અને પૂર્વ પ્રાથમિક અંડકોષના પોષક ઘટકો તેમાં આવી જશે અને બીજું શું થાય? પ્રાથમિક ધ્રુવકાય બનશે જે કદમાં કેવો હશે? નાનો હશે અને આગળ જતા શું થઈ જાય છે? તે અવનત પામે છે। તો હવે દ્વિતીય પૂર્વ અંડકોષમાં અને પ્રાથમિક પૂર્વ ધ્રુવકાય ધરાવતી આ પુટિકા હવે શું કહેવાય? તેને ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે। તો આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે આપણે જોઈએ 2 કદના થઈ ગયા। એક દ્વિતીય પૂર્વ અંડકોષ, આનું શું થયું? અર્ધીકરણ થયું। સમજાવું તો આપણે સમજી। આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, તેમાંથી 2 કોષ બન્યા, એક મોટો કોષ બન્યો, આને શું કહેવાય? દ્વિતીયક પૂર્વ અંડકોષ। હવે આપને ખબર પડવી જોઈએ અર્ધીકરણ થઈ ગયું એટલે હવે દ્વિતીય પૂર્વ અંડકોષ કેવો હશે? એકકીય। અને એક કયો બને? નાનો કોષ બને। આને કહેવાય પ્રથમ ધ્રુવકાય। પ્રથમ ધ્રુવકાય। તો એક મોટો કોષ, એક નાનો કોષ આપણે દોરી।
एक द्वितीय पूर्व अंडुकोष, आ द्वितीय पूर्व अंडुकोष। असम कदना बे कोष बने अने एक शुं बने ध्रुवकाय। तो बे कोष बनी गया, एक नाना कदनो एक मोटा कदनो। तमे जोई शको छो एक मोटा कदनो एक नाना कदनो, बरोबर छे। पण आ जे प्राथमिक पूर्व अंडुकोष हतुं एना जेटला पण पोषक घटको हता ए बधा केमां वही गया, द्वितीय पूर्व अंडुकोषमां वही गया। आ जे प्रथम ध्रुवकाय बन्यो आ ध्रुवकाय कोष कहेवाय, जे नानो छे आ ध्रुवकाय कोष बन्यो तेमां कांई जातुं नथी। धीमे 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 करता ध्रुवकाय कोष केवो थई जशे, नाश थई जशे। तो हवे आया द्वितीय पूर्व अंडुकोषना फरते एक स्तर बने एक पड़ बने। तो आपणे जो द्वितीय पूर्व अंडुकोषना फरते एक स्तर बनशे एक पड़ बनशे। एक स्तर बन्युं, द्वितीय पूर्व अंडकोषना फरते एक स्तर बने। बराबर है। आ द्वितीय पूर्व अंडुकोषना फरते शुं बनी जशे, एक पड़ बने। आ पड़ बने आने कहेवाय ज़ोना पेल्युसिडा। आने शुं कहेवाय, ज़ोना पेल्युसिडा, बराबर है। अने ग्राफियन पुटिकाना अंडपिंडमांथी हवे शुं थाय, द्वितीय पूर्व अंडुकोष छे ते क्रिया मुक्त थाय। तो बीजी रचना तो सेम टू सेम होय। आ द्वितीय पूर्व अंडुकोष एना फरते एक पड़ बन्युं। या बहार शुं हशे, तो आ रीतना क्यू स्तर होय। गुहा, આપણે દોરી નાખી બધી રચનાઓ। આ શું છે, પ્રવાહી ભરેલી ગુહા। એના ફરતે કયા સ્તર આવેલા હોય જે આપણે સેમ ટુ સેમ છે, ગ્રંથિમય કોષોના સ્તરો આવેલા હોય। ग्रंथिमय कोषोना स्तरो अने ए उपरांत क्यू आवेलुं होय, ठेका आवरणो। क्या आवरणो आवेला होय, ठेका आवरणो। આપણે જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતના
क्या आवरणो आवेला होय तो के ठेका आवरणो छे ते जोवा मळे छे। आपणे जोईए जे सरखी रचना थी दોરવાની, मात्र नवुं शुं छे आपणे ए जोवानुं छे। तो हवे आवी जे पुटिका बने छे बराबर छे, बाकीना बधा आवरणो आपने खबर ज छे क्या क्या होय तो के भाई વધારાની रचना छे ते ज जोवानी छे बराबर छे। हवे जे द्वितीय पूर्व अंडकोष होय एना फरते पड़ आवी जाय। आ जे पड़ छे तेने केवुं पड़ कीधुं आपणे अहींया तो के ઝોના પેલ્યુસિડા, અહીં રેડ કલરથી દોરેલું છે ઝોના પેલ્યુસિડા સ્તર તરીકે ઓળખવામાં આવે। આ છે એ કયો કોષ છે હવે તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ। દ્વિતીય પૂર્વ અંડકોષ અને દ્વિતીય પૂર્વ અંડકોષ કેવો હોય આપને ખબર હોવી જોઈએ, એકકીય। આ કયું છે પ્રથમ ધ્રુવકાય કોષ। પ્રથમ ધ્રુવકાય કોષ જે ધીમે ધીમે કેવો થઈ જશે, અવનત થઈ જશે, નાશ થઈ જશે બરાબર છે। તો આ રચના આ ઉપરાંત જે દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે આવરણ છે અને ઝોના પેલ્યુસિડા છે તેની વચ્ચે શું હોય, અવકાશ હોય। આ શું છે અવકાશ। આ અવકાશને કયા નામે ઓળખાય તે આપણે આગળની રચનામાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર છે। આપણે આગળ અભ્યાસ આવશે તો આપણે જોઈએ કે દ્વિતીય પૂર્વ અંડકોષ છે तो हवे ग्राफियन पुटिका, आवी जे पुटिका छे अने केवी पुटिका कहेवाय, ग्राफियन पुटिका कहेवाय। केवी कहेवामां आवे छे, ग्राफियन पुटिका तरीके ओळखवामां। तो तमे जोवो छो के आ हती तृतीयक पुटिका अने आ छे ग्राफियन पुटिका। तो बंने वच्चे तमने डिफरन्स तो जोवा मळशे। अहीं क्यू पर आवी गयुं, ઝોના પેલ્યુસિડા स्तर आवी गयुं, ए उपरांत फरते ग्रंथिमय स्तर एम छे। आ उपरांत बीजुं शुं छे, बीजी रचनाओ आपणे लखवानी जरूर नथी बराबर छे। जे आपणे ठेका आवरण है ते पण आवेलुं छे। तो आ रीतना आपणे जोईए के ग्राफियन पुटिकामांथी अंडपिंडमांथी हवे द्वितीय पूर्व अंडकोष, आ जे द्वितीय पूर्व अंडकोष देखाय ते मुक्त थाय अने द्वितीय पूर्व अंडकोष मुक्त थाय तेने शुं कहेवामां आवे छे, अंडपात तरीके ओळखवामां आवे छे। तो विद्यार्थी मित्रों आ वात थई अंडकोष जनननी क्रिया बराबर छे। तो द्वितीय पूर्व अंडकोष छे एनुं फरीथी एक खाली माहिती आपी दઉં। फरीथी अर्धीकरण 2 थाय अने द्वितीय पूर्व अंडकोषमांथी वरी 2 असमान कदना कोषो उत्पन्न थाय। जेम के आ बन्युं हतुं तो द्वितीय पूर्व अंडकोष छे एनुं वरी अर्धीकरण थशे, आगळ अर्धीकरण थाय एटले वरी 2 असमान कदना बने, एक मोटो कोष बने, एक शुं बने, नानो कोष। आने अंडकोष कहेवाय अने आने शुं कहेवाय, द्वितीय ध्रुवकाय। ए हवे आपणे અહીં જણાવતા નથી, ખાલી માહિતી માટે આપું છું। આટલી પ્રક્રિયા જ આપણે લખવાની થાય। શું આવ્યું હતું ફરીથી ક્વિક રિવિઝન કરીએ એટલે ખબર પડે। પહેલાં આપણે આગળની રચના સમજી ગયા છીએ, એ નથી લેતા, અહીંથી લઈએ છીએ કે પ્રાથમિક પૂર્વ અંડકોષના ફરતે ગ્રંથિમય સ્તર હોય એટલે એને પ્રાથમિક પુટિકા કહેવાય। હવે જે પ્રાથમિક પુટિકા છે તેના ફરતે નવા ગ્રંથિમય સ્તર આવે અને એ ઉપરાંત થેકા આવરણ આવે। તો આવી જે રચના બની ગઈ તેને શું કહેવામાં આવે, દ્વિતીય પુટિકા કહેવાય। હવે દ્વિતીય પુટિકા છે તેમાં નવા સ્તરો ઉમેરાય। ક્યાં નવા સ્તરો, ગ્રંથિમય સ્તરો, અને થેકા આવરણના પણ નવા સ્તર ઉમેરાય। આ ઉપરાંત શું ઉમેરાય કે પ્રવાહી ભરેલી ગુહા ઉમેરાય જેને એન્ટ્રમ કહેવામાં આવે છે। तो आवी रचना बनी, प्रवाही भरेली गुहा एंट्रम, ए उपरांत ग्रंथिमय स्तरो वधी गया, थेका आवरणो वधी गया। आवी आवरणो जे आवी जे रचना बनी तेने तृतीयक पुटिका कहेवाय। हवे थेका आवरण 2 थई गया એટલે અંદરનું આવરણ છે તેને અંતઃ આવરણ અથવા તો થેકા ઇન્ટરના કહેવાય। બહારનું જે થેકા આવરણ છે તેને થેકા એક્સટર્ના અથવા બહાર બાહ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ રચના તેને કેવી કહેવાય, તૃતીયક પુટિકા કહેવાય। તો તૃતીયક પુટિકામાં હવે શું થાય, तो तृतीयक पुटिकामां हाजर क्यों छे, प्राथमिक पूर्व अंडकोष तेनुं कदमां वधारो थाय। प्राथमिक पूर्व अंडकोष छे तेनुं कद वधे अने ए उपरांत अर्धीकरण 1 पूरुं थाय। तो एनो मतलब एम के अत्यार सुधी जे प्रक्रिया हती ते क्यां अटवाई गेली हती, अर्धीकरण 1 नी पूर्वावस्था 1 मां अटवायेली हती। हवे तृतीय अंडपुटिका अथवा तृतीय पुटिकानुं निर्माण थई गयुं पछी प्राथमिक पूर्व अंडकोष छे तेना कदमां वधारो थयो अने अर्धीकरण 1 त्यां पूरुं थई गयुं। तो आया जे अर्धीकरण थाय केवुं थाय, असंभाजन प्रकारनुं। असंभाजन प्रकारनुं एटले एक कोष मोटो बने, एक कोष नानो बने। हवे 2 एककीय थई गया, अर्धीकरण 1 पूरुं थई गयुं એટલે जे मोटो कोष बने तेने द्वितीय पूर्व अंडकोष कहेवाय अने जे नानो कोष बने तेने प्रथम ध्रुवकाय कहेवाय। हवे द्वितीय पूर्व कोषमां शुं होय के प्राथमिक पूर्व कोषमां, प्राथमिक पूर्व अंडकोषमां जे पण पोषक द्रव्य हता, जे पण घटको हता ए बधाय द्वितीय पूर्व अंडकोषमां वही जाय। प्राथमिक ध्रुवकायमां कांई पण जतुं नथी એટલે એનો મતલબ એમ આગળ જતા કેવો થઈ જશે, અવનત થઈ જશે। તો આ રીતના દ્વિતીયક પૂર્વ અંડકોષ એના ફરતે આવરણ આવી ગયું।
પ્રાથમિક ધ્રુવકાય છે ધરાવતી પુટિકા છે અને એના ફરતે શું હોય તો આવી જે રચના બની તો હવે આખી જે ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખાય. હવે એના ફરતે દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે શું આવી જાય? એક પડ આવી જાય, આવરણ આવી જાય. એ આવરણને કહેવાય ઝોના પેલ્યુસિડા. શું કહેવામાં આવે છે? ઝોના પેલ્યુસિડા. બરોબર છે. અને એ ઉપરાંત તો આ અંડકોષ, દ્વિતીય પૂર્વ અંડકોષ અને ઝોના પેલ્યુસિડા વચ્ચે અવકાશ છે. તે અવકાશને આપણે જોશું પેરેન્ટાઇલ કહેવાય, પણ પછી આપણે જોશું અત્યારે આપણે અવકાશ હોય છે વચ્ચે, યાદ રાખવાનું છે. હવે દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે આ જે આવરણ આવી ગયું તેને શું કહેવાય? પેલ્યુસિડા કહેવાય. તો આ રીતના દ્વિતીય પૂર્વ અંડકોષ એમાં પ્રાથમિક ધ્રુવકાય ધરાવતી આ જે પુટિકા છે, આખી પુટિકા, અને કેવી કહેવાય? ગ્રાફિયન પુટિકા કહેવાય. હવે શું કહેવાય? ગ્રાફિયન પુટિકા. તો ગ્રાફિયન પુટિકામાંથી આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે, કારણ કે પ્રથમ ધ્રુવકાય તો ધીમે ધીમે નાશ પામશે, તો આ પ્રથમ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે શું થાય? ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થઈ જશે, આમાંથી બહાર નીકળી જશે. અને આ ઘટનાને શું કહેવાય? અંડકોષપાત તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે. એવું લાગે તો સાથે સાથે આકૃતિઓનો સહારો લેતા જજો અને આકૃતિ ઉપરથી ન જ થિયરી લેજો, એટલે તમામ રચનાઓ તમને ખબર પડતી જાય. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના ટોપિકનો અભ્યાસ કરશું. હજી રિપીટેશન કરું છું વિદ્યાર્થી મિત્રો, દરેક રચના છે તેને વ્યવસ્થિત સમજવાની. એવું હોય તો તમે પણ સાથે સાથે આકૃતિ દોરતા જાઓ અને થિયરી લખતા જાઓ, એટલે અંડકોષ જનનની પ્રક્રિયા સંપૂર્ણ ક્લિયર થઈ જશે. કારણ કે આ તમારે બોર્ડ માટે પણ આઈએમપી છે. આ ક્વેશ્ચન છે બોર્ડ માટે પણ કેવો છે? આઈએમપી છે. કદાચ અંડકોષ જનનની પ્રક્રિયા આ વખતે આવી પણ શકે. બરાબર છે. એટલે આ પ્રક્રિયા છે આખી વ્યવસ્થિત જોતી જવાની, આકૃતિઓ સમજતી જવાની અને સાથે સાથે એનું લખાણ કરતું જવાનું. એટલે એકદમ ઇઝી થઈ જશે. કેને પ્રાથમિક પુટિકા કહેવાય, કેને દ્વિતીય કહેવાય, કેને તૃતીય કહેવાય, કેને ગ્રાફિયન પુટિકા કહેવાય. આકૃતિ જોતા પણ તમને એમના ડિફરન્ટ ખબર પડી જશે. તો આપણે આ રચના સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળનો ટોપિક સમજશું. આઈ હોપ, હું અપેક્ષા રાખું છું કે તમને આ ટોપિક છે કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે અને તમને સમજવામાં મજા આવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી લેક્ચર રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આગલા ટોપિકની ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.